નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણું છેલ્લું અને 8મું પ્રકરણ દોહા અષ્ટક જેનો અભ્યાસ અને સ્વાધ્યાય એ મિત્રો આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું. તેમજ એ 8મા ચેપ્ટરનું જે સ્ટડી મટીરિયલ છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમને મોકલી આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ટડી મટીરિયલમાંથી જે અભ્યાસને સ્વાધ્યાયના પ્રશ્નો જે જરૂરી છે પ્રશ્નો તમે તમારી સ્વાધ્યાયની પાઠ્યપુસ્તકની અંદર સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખી લીધો હશે. તો હવે આજના વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણું પાઠ્યપુસ્તકનો એ છેલ્લો ટોપિક એટલે કે આપણું પ્રથમ સત્રના અંતે જે આપણું હિન્દીનું પાઠ્યપુસ્તક છે એ હવે સંપૂર્ણ આપણું આ પુનરાવર્તન આપણે 2 પૂર્ણ કરશું એટલે સંપૂર્ણ આપણું પાઠ્યપુસ્તક છે એ પૂર્ણ થશે. અભ્યાસક્રમ તો આપણે મિત્રો પૂર્ણ કરી ચૂક્યા છે કારણ કે 8 ચેપ્ટર સુધીનો આપણો અભ્યાસક્રમ હતો, પરંતુ પુનરાવર્તન 2 કે તમને ખ્યાલ હશે કે પ્રકરણ નંબર આપણે બીજા ક્વાર્ટરથી જે 5, 6, 7 અને 8 જે છેલ્લા 4 ચેપ્ટર ભણ્યા એમાંથી જ આપણને પુનરાવર્તન 2 છે આપવામાં આવતું હોય છે. એટલે કે આપણે આ પુનરાવર્તન એક વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરશું એટલે કે 5 થી 8 પાઠની અંદરનો જે આપવામાં આવેલો જે મુખ્ય પ્રશ્નો છે, મુખ્ય વિષય વસ્તુ છે એનો એક સારરૂપ પ્રશ્નો અથવા તો એ શબ્દો કે કોઈ વ્યાકરણીય બાબતોની આપણે અહીંયા ચર્ચા કરશું, જેથી કરીને તમને 5 થી 8ના પ્રકરણની અંદર આ પુનરાવર્તન 2 છે એ એક વખત ધ્યાનથી તમે એને શીખી લેશો તો આગળના ચેપ્ટરની તૈયારી પણ તમારી આપોઆપ થઈ જશે. કારણ કે હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે આવતી આપણી જે આગામી પરીક્ષા છે એ 5 નવેમ્બરથી એટલે કે આગામી 5 તારીખથી એ મિત્રો શરૂ થઈ રહી છે. હવે એ પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસક્રમ એ 5મા ચેપ્ટરથી શરૂ કરીને 8મા ચેપ્ટર સુધીનો હશે. કારણ કે આપણી જે પહેલી જે ત્રિમાસિક પરીક્ષા હતી એની અંદર આપણે પ્રકરણ નંબર 1, 2, 3, 4 અને પુનરાવર્તન 1 એટલે કે ત્યાં સુધીનો આપણો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે ત્રિમાસિક પરીક્ષાની અંદર એ અભ્યાસક્રમ આપણે પરીક્ષામાં પૂછી લીધો છે. હવે પછી અહીંયા આપણું પ્રકરણ નંબર 5, 6, 7 અને 8 અને પુનરાવર્તન 2 એ આપણી 6 માસિક પરીક્ષાનો અભ્યાસક્રમ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અને એ પ્રકરણ નંબર 5 થી 8 અને પુનરાવર્તન 2 એટલે કે એની અંદર જે આપણને બીજા ક્વાર્ટરની અંદર જે આપણને ભણાવવામાં આવ્યું છે એમાંથી આપણી આ જે 6 માસિક પરીક્ષાની અંદર આપણને એ પેપર છે એ પૂછવામાં આવશે. અને એ પેપર છે એ વિદ્યાર્થી મિત્રો પણ આપણું 50 ગુણનું જ રહેશે. અને એ પેપર લખવા માટેની જે પેપર સ્ટાઇલ છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે ત્રિમાસિક પરીક્ષામાં તમને PDF સ્વરૂપે આપવામાં આવેલી જે હતી એ જ પેપર સ્ટાઇલ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. અને જો કદાચ ફેરફાર કરવામાં આવશે તો તમને એના વિશે જાણ કરવામાં આવશે. એટલે કે એ પ્રથમ જે ત્રિમાસિક પરીક્ષા હતી એ પરીક્ષાની પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખીને હવેથી વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષાની તમારી તૈયારી તમે સતત કરવા લાગો. કારણ કે હવે પછી થોડા જ દિવસોની અંદર આપણી 6 માસિક પરીક્ષા છે આવી રહી છે અને સાથે જ આપણો અભ્યાસક્રમ છે પણ હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. આજે આપણું પુનરાવર્તન 2 છે એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ છીએ. જે આગામી 1-2 વિડીયો લેક્ચરની આપણે પુનરાવર્તન પણ પૂર્ણ કરી દઈશું. જે પૂર્ણ થઈ ગયા પછી કદાચ આપણી પાસે સમય મળશે તો આપણે ફરી પાછા 5મા ચેપ્ટરથી મિત્રો રિવિઝન કરશું. કારણ કે આપણા પરીક્ષાનો અભ્યાસક્રમ 5મા ચેપ્ટરથી શરૂ થાય એટલે આપણે જો રિવિઝન કરીશું તો પણ 5મા પ્રકરણથી જ કરીશું. એટલે મિત્રો અહીંયા આપણે પુનરાવર્તન 2 ની અંદર આપણને પહેલો પ્રશ્ન છે શબ્દકોશ में से शब्द के अर्थ लिखिए. મિત્રો પ્રશ્ન પહેલો છે शब्दकोश में से शब्दकोश में से शब्दों के अर्थ खोजिए એટલે કે શોધો. શબ્દકોશમાંથી શબ્દના અર્થ લખો. તો અહીંયા આપણને મિત્રો કેટલાક શબ્દો આપવામાં આવ્યો છે. મંજિલ, તો મિત્રો એના અર્થ અહીંયા લખું છું. શબ્દ છે મંજિલ. તો મંજિલ એટલે મિત્રો લક્ષ્ય અથવા તો આપણે ધ્યેય પણ કહી શકીએ. લક્ષ્ય અથવા તો ધ્યેય. બીજો શબ્દ છે ચામ. ચામ એટલે મિત્રો ચમડા. ત્યાર પછી બીજો શબ્દ છે નિરાલા. નિરાલા તો
साप। पछीनो शब्द छे तरुवर। तरुवर तो वृक्ष। तरुवर એટલે વૃક્ષ। પછી છે ઈરાદા તથા નિશ્ચય। ઈરાદા એટલે નિશ્ચય। ત્યાર પછીનો શબ્દ છે તરાના। તરાના એટલે ગીત। ગીત। પછીનો શબ્દ છે ભસ્મ। ભસ્મ તો રાખ। ત્યાર પછીનો શબ્દ છે એ સૂપ। શું છે મિત્રો? सूप। सूप यानी कि अनाज साफ करने का साधन। अनाज साफ करने का साधन। પછી છટકાય। છટકાય એટલે ખીચકાય। खिंचकर। પછી ઉપાધિ। ઉપાધિ यानी कि પદવી, જેને આપણે ગુજરાતીમાં લાયકાત અથવા તો એને ડિગ્રી પણ કહી શકીએ છીએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શબ્દકોશમાં છે શબ્દો કે અર્થ खोजिए। એટલે કે અહીંયા આપવામાં આવેલા બધા શબ્દો છે આપણે પ્રકરણ નંબર 5 થી 8 ની અંદર મિત્રો ભણી ચૂક્યા છે। એ બધા જ પ્રશ્નો છે આપવામાં આવેલા છે કે ભાઈ મંજિલ તો લક્ષ્ય અથવા તો ધ્યેય। આપણને સમાનાર્થી શબ્દોમાં પણ પૂછવામાં આવે કે ભાઈ મંજિલ શબ્દ का समानार्थी शब्द या तो पर्यायवाची शब्द तो ध्येय अथवा तो लक्ष्य। चाम यानी कि चमड़ा। निराला अनोखा। तरुवर तो वृक्ष। इरादा निश्चय। तराना गीत। भस्म अर्थात भस्म तो राख। सूप अनाज साफ करने का एक साधन। चटका खींचकर। झटके से हम कहते हैं चटका खींचके या तो झटके से। फिर उपाधि अर्थात पदवी। तो ए रीते अपने मित्रों आ प्रकारना शब्दों से ये 5 पाठमांथी जे महत्वपूर्ण शब्दों से अहींया एना अर्थ खास तमे याद राखजो। जरूर जणाय तो लखी पण लेजो। त्यार पछी मित्रों प्रश्न नंबर 2 આપણને એવો આપવામાં આવ્યો છે કે પ્રશ્નों के उत्तर लिखिए तो सभी धर्मों का सार क्या है। तो दोस्तों हम कह सकते हैं कि भाई सभी धर्मों का सार एक ही है कि भाई दूसरों का भला करना, सभी का कल्याण करना, सभी को मददरूप बनना, सभी की सहायता करना। ये सभी धर्मों का एक ही सार है। यानी कि दूसरों की मदद करना, दूसरों पर अपना ये सहायता करना है तो दूसरों का परोपकार करना। ये सभी धर्मों का सार एक ही है कि भाई सभी धर्मों का सार क्या है। तो हम टूक में यानी कि हम उसे संक्षेप में उत्तर दे सकते हैं कि भी दूसरों का भला करना। फिर दूसरा सवाल है साधु कैसा होना चाहिए। तो हम दोस्तों यहाँ पर सीख चुके हैं कबीर के जो ये दोहे थे उसमें कि भाई साधु का स्वभाव सूप जैसा होना चाहिए। दोस्तों के साधु कैसा होना चाहिए कि हम कह सकते हैं साधु सूप के जैसे स्वभाव वाला होना चाहिए। जो सार रूप वस्तु है वह उसे उसका सार ग्रहण कर लेता है और जो हल्की बात है, जो निसार वस्तु है, जो थोथा है, जो कचरा है, उसको वह फेंक देता है। तो साधु का स्वभाव कैसा होना चाहिए दोस्तों। कैसा होना चाहिए साधु का स्वभाव। तो हम बता सकते हैं कि साधु का स्वभाव सूप जैसे स्वभाव वाला होना चाहिए कि जिस प्रकार सूप जो मजबूत भरावदार दाने को अपने भीतर रखता और जो निकम्मे हल्के या तो कचरे को वह बाहर फेंक देता है, उसी प्रकार साधु भी जो अच्छी बात है, जो सार तत्व है उसे वह ग्रहण कर लेता है और जो हल्की बात है, जो सार नहीं है या तो जो निकम्मी बात है उसे वह बाहर
फेंक देता है। तो मित्रों मात्र આપણે યાદ કેટલું રાખવાનું, સાધુનો સ્વભાવ કેવો હોવો જોઈએ? સૂપ જેસા સ્વભાવ હોના चाहिए। જેવી રીતે સુપડું છે એ મજબૂત વજનદાર દાણા કે ભરાવદાર દાણાને પોતાની અંદર રાખી અને હલકા કે કચરાને જેમ ઝાટકીને બહાર ફેંકી દેશે, એમ સાધુ પણ સાર તત્વને પોતાના હૃદયની અંદર એને સમાવિષ્ટ કરે છે, પોતાના મનની અંદર એ વિચારોને ગ્રહણ કરે છે, અને જ્યારે નબળા વિચારોને પોતે સુપડાની જેમ કચરો સુપડું ફેંકે છે, એમ સાધુ પુરુષ પણ નબળા વિચારોને પોતે ગ્રહણ કરતા નથી। ત્યારબાદ विक्रम साराभाई ने विज्ञान के अलावा किन किन क्षेत्रों में योगदान दिया? दोस्तों આપણો જે છઠ્ઠો પાઠ ની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ ડોક્ટર विक्रम साराभाई ने विज्ञान के अलावा कला, शिक्षा और समाज सेवा जैसी प्रवृत्तियों में अपना योगदान दिया। फिर से दोस्तों कि डॉक्टर विक्रम साराभाई ने शिक्षा, कला एवं समाज सेवा जैसे कार्यों में अपना योगदान दिया। फिर चौथा सवाल, गरीब की आय के लिए कौन सा उदाहरण दिया गया है? दोस्तों तो हम बता सकते हैं गरीब की आय के लिए हमें लोहार की यानी कि लोहार की धोकनी का उदाहरण दिया गया है। दोस्तों याद रखिए, धोकनी ધોકની यानी कि જેને આપણે ગુજરાતીમાં મિત્રો દમણ કહીએ છીએ, જે ચામડાની બનાવવામાં આવી અને હવા ભરવામાં આવે તો હવાથી એ કોલસાને જે લોહાર છે પોતાનું લોખંડ છે, લોઢું છે, એને જ્યારે નરમ પાડે ત્યારે એમની જે ભઠ્ઠી હોય ને ભઠ્ઠીની અંદર એ લાકડાના કોલસા નાખે ને કોલસાની અંદર એ પેલી જે ચામડાની જે ધમણ છે જેને હિન્દીમાં આપણે ધોકની કહીશું, એ ધોકનીથી ધમણથી એને હવા ભરાય એટલે એની અંદર એ કોલસો છે એ સળકી ઉઠે અને એમાંથી એ લોખંડ નાખી અને લોખંડને નરમ પાડીને લાલ ચટાક જેવું બનાવીને પછી એને ટીપીને જેવો આકાર આપવો હોય એવો આકાર આપીને લુહાર છે પોતાનું કામ કરતા હોય છે। તો મિત્રો અહીંયા આપણને गरीब की आय के लिए हमें लोहार की धोकने का उदाहरण दिया गया है, ऐसा हम उत्तर दे सकते हैं। फिर प्रश्न नंबर 2 मित्रों प्रश्नों के उत्तर लिखिए। तो हमारे देश की विशेषता क्या है? दोस्तों ये पण आपने काव्यની અંદર ભણી ચૂક્યા છીએ। तो हम बता सकते हैं कि हमारे देश की विशेषता यह है कि हमारे देश में भिन्न भिन्न वर्ण के, भिन्न भिन्न रूप रंग के, भिन्न भिन्न पहनावे वाले और अलग अलग भाषाएं बोलने वाले लोग रहते हैं, फिर भी हमारे देश में विविधता में एकता है। ये हमारे देश की विशेषता है। એટલે કે અમારા દેશની અંદર આપણા દેશની અંદર જુદા જુદા રંગના, જુદા જુદા રીત રિવાજ ધારણ કરનારા, જુદા જુદા ભાષા બોલનારા, જુદા જુદા ધર્મ પાળનારા અર્થાત તમામ પ્રકારના અલગ અલગ વેશભૂષા ધારણ કરનારા બધા જ લોકો રહેશે, છતાં પણ આ વિવિધતાની અંદર એકતા એ આપણા દેશની વિશેષતા છે। ત્યાર પછી મિત્રો तुलसीदास सबसे हिल मिलकर रहने को क्यों कहते हैं? મિત્રો तुलसीदासे પોતાના દુહાની અંદર કે ભાઈ હળી મળીને રહેવાની શા માટે સલાહ આપે છે? તો આપણે કહી શકીએ कि भाई तुलसीदास जी सबको हिलमिल रहने की सलाह इसलिए देते हैं कि जिससे एक दूसरों के साथ आपस में संबंध हो मजबूत होता है और सभी को सुख शांति और सुरक्षा मिलती है, इसलिए सभी लोगों को हिल कर रहना चाहिए। और तीसरा सवाल है विक्रम साराभाई के प्रयासों के अहमदाबाद में कौन सी संस्थाएं प्रारंभ हुई? એટલે કે ડોક્ટર વિક્રમ સારાભાઈના પ્રયાસોથી અથવા તો એમના પ્રયત્નોથી અમદાવાદની અંદર કઈ કઈ સંસ્થાઓ છે એ કાર્યરત થઈ અથવા તો એનો પ્રારંભ થયો? તો અમે કહી શકીએ ડોક્ટર વિક્રમ સારાભાઈ के सहयोग से ये भौतिक अनुसंधान या तो भौतिक अनुसंधान प्रयोगशाला छठा पाठ में भणी गया है कि भाई डॉक्टर विक्रम साराभाईના પ્રયાસોથી ભૌતિક એટલે કે ભૌતિક વિજ્ઞાન ઉપર જે શોધ અને સંશોધન માટેની જે પ્રયોગશાળા છે, પછી લોક વિજ્ઞાન કેન્દ્ર,
લોક વિજ્ઞાન કેન્દ્ર અને સાથે સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ મિત્રો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ મિત્રો આ પ્રકારના ડોક્ટર વિક્રમ સારાભાઈના પ્રયાસોથી ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા લોક વિજ્ઞાન કેન્દ્ર અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જેવી संस्थाओं से कार्यरत થઈ અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો माला में कौन कौन से फूल एक रूप हुए हम बता सकते हैं कि माला में बेला यानी कि मोगरा गुलाब चंपा चमेली आदि फूल एक रूप हुए तो आ था अपना मित्रों मौलिक प्रश्नों बराबर से તમને ખ્યાલ આવી ગયો છે હવે પછીનો આપણો પ્રશ્ન નંબર 30 છે કે જેમાં આપણે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને પેરેગ્રાફને તમારે એ યોગ્ય રીતે એ કરવાનો છે કે પરિચ્છેદ में योग्य विराम चिन्ह लगाइए दोस्तों इस पर जीर्णधन बोला मित्रों तो ત્યાં શું આવશે પાઠ્યપુસ્તક સાથે રાખજો કે અહીંયા એ થોડું અટકે છે થોડા विराम लेना ત્યારે थोड़ा अटकना यानी कि थोड़ा सा विराम लेना होता है तब हम किसका प्रयोग करते हैं अल्प विराम का कि इस पर जीर्णधन बोला इस पर जीर्णधन बोला ત્યાંથી અટકે છે તો મિત્રો અહીંયા આપણે અલ્પવિરામ મૂકશું પછી ડબલ અવતરણ ચિહ્નની અંદર અરે તો મિત્રો અરે આશ્ચર્ય ઉદ્ગાર વિસ્મયાદિ બોધક ચિહ્ન આપણે મૂકવાનું ત્યાં વિસ્મયનો આશ્ચર્યનો ભાવ થતો અરે સત્યવતી છે સત્યવતી से यदि बाज तेरे लड़के को उठाकर नहीं ले जा सकता है तो मित्रों हे પછી આ પુસ્તક સાથે હું લખતો નથી અહીંયા તમને એ પુસ્તકના આધારે કે ભાઈ इस पर जीर्णधन बोला डबल से अरे आश्चर्यवादी सत्यवादी से फिर अल्पविराम પછી આગળ કહે यदि बाज तेरे लड़के को उठाकर नहीं ले जा सकता है तो हे पसी मित्रों अल्पविराम का प्रयोग तो मेरी 1000 बार की तुला को चूहे कैसे खा सकता है यानी कि मेरे 1000 बार की तुला को चूहे कैसे खा जा सकते हैं या प्रश्नार्थ चिन्ह आवश्य मित्रों प्रश्न करवानो भाव से दो कि भाई मेरी 1000 बार की तुला को चूहे कैसे खा जा सकता है इस प्रकार का प्रश्नार्थ चिन्ह પછી अगर तू अपने बेटे को चाहता है यानी अल्पविराम थोड़ा विराम अल्पविराम आवश्य है પછી तो पहले मुझे मेरा तराजू वापस दे दे या तो मेरा तराजू वापस कर दे मित्रों ત્યાં છેલ્લે આવશે પૂર્ણ વિરામ ડબલ અવતરણ ચિહ્ન પૂરું એટલે કે માત્ર ત્રણ ફેરફાર છે મિત્રો ખાસ ફરી પાછું જોઈ લો પહેલું અલ્પવિરામ આવશે બોલવું બોલા પછી અરે પછી ઉદ્ગારવાચક ચિહ્ન મેં અહીં મૂકેલું છે ત્યાર પછી સેટ તો अल्पविराम में मुझे त्यार पछी आगे कि भाई यदि बाज तेरे लड़के को उठाकर नहीं ले जा सकता है क्या अल्पविराम तो मेरी 1000 बार की तुला को चूहे कैसे खा जा सकते हैं तो है पछी प्रश्नार्थक चिन्ह अगर तू अपने बेटे को चाहता है क्या पूर्ण अल्पविराम अने तो पहले मुझे मेरा तराजू वापस कर दे तो छेल्ले मित्रों पूर्ण विराम और डबल अवतरण चिन्ह यानी कि दोहरा जो अवतरण चिन्ह है वह यहाँ पर समाप्त किया जाए आ रीते विद्यार्थी मित्रों આપણે અગાઉ ઉદ્ગારવાચક ચિહ્ન અથવા તો વિરામ ચિહ્નો વિશે આપણે શીખી ગયા છું ત્યારબાદ મિત્રો આપણો પ્રશ્ન નંબર જે 4 છે શબ્દો को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए कि मित्रों આપણને કેટલાક શબ્દો આપવામાં આવેલા છે જે પ્રશ્ન નંબર કેટલામો છે ચોથો પ્રશ્ન જેની અંદર આપણને આડાવાળા વાક્યો આપવામાં આવેલા છે એમાં शब्दों को उचित क्रम में रखकर वाक्य अर्थपूर्ण बनाइए प्रश्न नंबर 4 शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण
પહેલું વાક્ય છે નદી હમ બેઠે છે કે કિનારે। મિત્રો આડાવાળા શબ્દો છે, આપણે યોગ્ય ગોઠવી લખવાના છે। હું સીધું આપણને ઉત્તર લખું છું। મિત્રો તમારી પાસે પુસ્તકની અંદર પ્રશ્નો આપેલા છે, ખાસ કરીને હું સીધા ઉત્તર ગોઠવી લખું। નદી હમ બેઠે કે છે કિનારે, તો આપણે એને આપીએ હમ નદી કે કિનારે બેઠे थे। हम नदी के किनारे बैठे थे। हम नदी के किनारे बैठे थे। बीजू वाक्य ऊपर है के पेड़ बंदर कितने, तो अपने मित्रों ये वाक्य ने अपने सरल क्रम प्रमाण लखी है कि पेड़ के ऊपर कितने बंदर है। पेड़ के ऊपर कितने, पेड़ के ऊपर कितने बंदर है। तीसरा वाक्य से वणिक रहता एक था किसी नगर में, तो આપણે કહીએ કે किसी नगर में एक वणिक रहता था। किसी नगर में एक वणिक किसी नगर में एक वणिक रहता था। चौथुं दो इनका कर हुआ माल सामान लूटा है वापस। तो मित्रों इनका लूटा हुआ माल सामान, इनका लूटा हुआ माल सामान, इनका लिखा हुआ माल सामान इन्हें वापस कर दो। इन्हें वापस कर दो। અને છેલ્લું विद्यार्थी मित्रों पांचमું वाक्य છે दुनिया करती थी सारी इज्जत इनकी, यानी कि सारी दुनिया उनकी इज्जत करती थी। सारी दुनिया उनकी इज्जत करती थी। तो आज विद्यार्थी मित्रों તમારા પાઠ્યપુસ્તકની અંદર જે વાક્યો આપવામાં આવેલા છે ચોથા પ્રશ્નની અંદર એને ક્રમ પ્રમાણે યોગ્ય રીતે આપણે ગોઠવી અને આ રીતે એને લખી શકીએ। હવે પછી આગળ આપણો મિત્રો પ્રશ્ન નંબર 5મો છે કે નીચે दिए गए वाक्यों में से रेखांकित शब्दों को लिंग परिवर्तन करके विधान फिर से लिखिए। तो मित्रों અહીંયા આપણને 5મા પ્રશ્નની અંદર એ આપવામાં આવ્યું છે, આપણે અગાઉ પણ શીખી ગયા છે મિત્રો કે आज शिक्षक नीलेश से कुछ बात कर रहे थे। तो मित्रों આપણે એને બહુવચનની અંદર વચન પરિવર્તન એટલે કે આપણે અગાઉ જે કર્યું કે એક વચનનું બહુવચનની અંદર વાક્ય મૂકવા હોય લખવા હોય તો આપણે કઈ રીતે એ કરી શકીએ। तो એમાં પ્રશ્ન નંબર 5 છે आज शिक्षक नीलेश से कुछ बात कर रहे थे। तो मित्रों આપણે શિક્ષકની જગ્યાએ શું મૂકવું પડે? शिक्षिका। अर्थात आज शिक्षिका नीलेश से कुछ बात कर रही थी। आवो शब्द प्रयोग आवे कारण के ए वचन परिवर्तन थई गयुं। शिक्षक से पुल्लिंग थाय જ્યારે शिक्षिका से શું થશે? સ્ત્રીલિંગ થશે। મિત્રો હવે લખાઈ ગયું છે, બોર્ડ ઉપર આપણે લખીને સમજીએ એટલે જેથી કરીને તમને વધારે સરળતા રહે। પ્રશ્ન નંબર આપણો 5મો છે कि भाई प्रश्न 5 कि भाई नीचे दिए गए वाक्यों में रेखांकित शब्दों को लिंग परिवर्तन करके विधान फिर से लिखिए। હવે મિત્રો પહેલું વાક્ય આપણને આપેલું છે, આપણે ડાયરેક્ટ સીધું મિત્રો उत्तर स्वरूप लखीए छे। તમારી પાસે પુસ્તકની અંદર પ્રશ્ન છે તો आज शिक्षक नीलेश से कुछ बात कर रहे थे। तो મિત્રો આપણે શું કરવું પડે? आज शिक्षिका
શિક્ષિકા, શિક્ષક શબ્દ રેખાંકિત છે એટલે આપણે ફેરફાર કર્યો, શિક્ષકની જગ્યાએ શિક્ષિકા, નિલેશ છે कुछ बात कर रही थी, बात कर रही थी। आ रीते मित्रों फेरफार करवानो है। બે ફેરફાર કર્યા આપણે, શિક્ષકની જગ્યાએ શિક્ષિકા મૂક્યું, कर रहा था એક પુલ્લિંગ હતું પરંતુ અહીંયા સ્ત્રીલિંગ શબ્દ બની ગયો, શિક્ષિકા છે એટલે અહીંયા ફેરફાર કર્યો, रहा था ની બદલે આપણે શું કર્યું, रही थी। એ રીતે બીજું વાક્ય છે वह लेखक बनना चाहता है, तो અહીંયા આપણે ફેરફાર કરી શું કરીએ કે वह लेखिका बनना चाहती है, वह लेखिका बनना चाहती है। फेरफार को लेखिका बनना चाहता है बनना चाहती है। तीसरा वाक्य है नौकर आज बहुत ही देर से आया, तो આપણે કહી શકીએ નોકરાની શું કરશો, નોકરની જગ્યાએ નોકરાની आज बहुत देर से आई, શું કહેશું, आई। અને ચોથું વાક્ય છે આપણને આપ્યું છે અહીંયા કે ભાઈ નए डॉक्टर बहुत अच्छे, तो भाई नए डॉक्टर बहुत अच्छे हैं, तो नई डॉक्टरनी बहुत अच्छी है, नई डॉक्टरनी बहुत अच्छी है। और छेल्लुं वाक्य है लड़के क्रिकेट खेल रहे हैं, तो लड़कियां क्रिकेट खेल रही है, लड़कियां क्रिकेट खेल रही है। आज રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા વચન પરિવર્તનની આપણે કેટલાક ફેરફાર કર્યા, શિક્ષકની જગ્યાએ આપણે શું મૂક્યું, શિક્ષિકા, લેખકની જગ્યાએ લેખિકા, નોકરની જગ્યાએ નોકરાની, ડોક્ટરની જગ્યાએ ડોક્ટરની, લડકિયા, લડકાની જગ્યાએ લડકિયા, એવું કરીને વચન પરિવર્તન કરીને આપણે ફેરફાર કર્યો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું પુનરાવર્તન 2 એ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ। હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણા પુસ્તકની અંદર આપણને મૌખિક કસોટી અને લેખિત કસોટીના પ્રશ્નો એ આપવામાં આવ્યા છે, જેની પણ આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર આગળ ચર્ચા કરતા રહીશું। પણ અહીંયા સુધીમાં સંપૂર્ણ આપણો અભ્યાસક્રમ છે આપણે અહીંયા પુનરાવર્તન 2 સહિત આજે પૂર્ણ કરીએ છીએ અને તમને પરીક્ષા વિશે પણ થોડીક માહિતી મેં અગાઉ આપી એ મુજબ હવે તમે તમારી પરીક્ષાની અંદર તૈયારી કરતા રહેજો।